ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલ મટકા ખીચડીની મુલાકાત લઈને ખીચડીનો અનેરો સ્વાદ માણ્યો। અમદાવાદ ખાતે બોલિવૂડની ફિલ્મોનું પોસ્ટર લોન્ચ કરાયું હતું। વીકે સ્ટુડિયો તત્વમ કોર્પોરેટ ભારત દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। ગોતા ખાતેના સહાના બેન્ક્વેટ હોલ ખાતેની આ ઇવેન્ટમાં ફિલ્મ સાથે જોડાયેલી નામી કલાકારોએ હાજરી આપી હતી। બોલિવૂડની અપકમિંગ મૂવી જેમ કે यशोक यादव ने मिसिंग वाइफ तथा क्रांति जानी संदेश द फिल्म तथा द ब्लाइंड आइज तथा गौरव कुमार ની 18 तथा सोच तथा द गोल्डन गर्ल तथा बिरयानी एम एक પછી એક ફિલ્મોનું પોસ્ટર લોન્ચિંગનું સાક્ષી અમદાવાદ બન્યું હતું। એક પછી એક આવી રહેલી આ ફિલ્મોમાં જાણીતા કલાકારો અભિનય કરતા જોવા મળશે જેમ કે જેઓ ફિલ્મમાં કામ કરી ચૂકી રહ્યા છે તથા તેઓ इश्क एक्चुअली ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે। પૂજા શર્મા, દિવ્यांशी डे તથા સંચા गोस्वामी જેઓ ગન્સ અને ગુલાબી કરી ચૂક્યા છે। ગન્સ એન્ડ ગુલાબ, હોસ્ટેલ ડેઝ સહિતની ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે તથા પંચાયત સિઝન 2 માં કામ કરી ચૂકેલ અંકિત અરોરા સહિતના વેબ સિરીઝ અને ટીવી સિરીઝના મેલ કલાકારો સામેલ છે। આ ઉપરાંત ફિમેલ કલાકારોની વાત કરવામાં આવે તો ટીવી સિરિયલ ફેમ દલજીત કૌર તથા પાપ કલ્ચર પ્રતીક્ષા વેબ સિરીઝમાં અભિનય કરનાર દિવ્यांशी डे તથા અન્ય ટીવી એક્ટ્રેસ પરોમિતા તથા પલ્લવી સોનેના તથા મહિમા નાગમોતી તથા અપકમિંગ બોલિવૂડ મૂવી શોચમાં નજરે પડશે તેવા પૂજા શર્મા સહિતના એકથી એક ચડિયાતા કલાકારો જોવા મળશે। મૂવીના પોસ્ટરો લોન્ચમાં કલાકારો શનિવારે હાજર રહ્યા હતા। અમદાવાદમાં આગમન પહેલા જ બોલિવૂડના જાણીતા કલાકારોએ સોશિયલ મીડિયા પર આ વાતનું અનાઉન્સમેન્ટ પણ કર્યું હતું તથા મૂવી ટ્રેન્ડિંગ એપ સ્ટુડિયોના માલિકે કહ્યું કે આદિપુરુષ જેવી ભૂલ ફરી ન થાય એટલી બનવી એપ। પોસ્ટર લોન્ચિંગના દિવસે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલ મટકા ખીચડીની મુલાકાત લઈને ખીચડીનો અનેરો સ્વાદ માણ્યો હતો। અભિનેતા દિલજીતે કહ્યું હતું કે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની આ એક મોટી ઇવેન્ટમાંની એક છે। ભારતીય સિનેમાના પોસ્ટર લોન્ચિંગ સાથે ફિલ્મનું અનાઉન્સમેન્ટ અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં થયું છે જેથી કહી શકાય કે બોલિવૂડ પર ગુજરાતનો રંગ ચડ્યો છે। मैं चाहती हूँ आप भी आइए। थैंक यू सो मच। हाय, मैं अहमदाबाद मटका खिचड़ी में आई हूँ एंड यहाँ से आके बहुत अच्छा लग रहा है। मेरा नाम पारुमिता है और अगर आप यहाँ पे हैं अहमदाबाद में तो प्लीज़ मटका खिचड़ी में आइए और मटका खिचड़ी में खाना एंजॉय कीजिए। बहुत सारे जायकेदार खिचड़ी है, 30 तरह की खिचड़ी है यहाँ पे एंड बहुत मज़े का खाना है। प्लीज़ आइए, एंजॉय कीजिए यहाँ का खाना। मैंने रजवाड़ी खिचड़ी ट्राई किया है, बहुत टेस्टी थी एंड तड़का खिचड़ी भी ट्राई किया है, बहुत टेस्टी है। आई एम श्योर कि बाकी के जितने भी खिचड़ी है वो बहुत अच्छी जायकेदार है। मेरे पेट में जगह नहीं है और इतना खाया है मैंने। सो प्लीज़ आप सब लोग आइए अहमदाबाद एंड जब भी अहमदाबाद आइए मटका खिचड़ी यहाँ से ज़रूर खा के जाइए। साइंस सिटी एरिया में ये लोग लेते हैं, प्लीज़ आइए और पूरे फैमिली के साथ खाना खाइए और बहुत मज़े से लगेगा। नमस्कार, मैं अशोक यादव, मैं डायरेक्टर हूँ। मैं आया हूँ मटका खिचड़ी में, मटका खिचड़ी का खिचड़ी खाने के लिए। खिचड़ी खाया, बहुत पसंद आया। इनके बहुत सारे वैरायटी हैं और इनके बारे में कुछ जितना तारीफ करो उतना कम है, बस मैं इतना ही बोलूँगा। मैं सबसे आग्रह करूँगा हर कोई अहमदाबाद में आए और मटका खिचड़ी खा के जाए और